દાહોદ જિલ્લા રોડ સેફ્ટી કમિટી અને આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ રાજસ્થાન દ્વારા આજે આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે ફ્રી હેલ્મેટ વિતરણ કરી અકસ્માત અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા રોડ સેફ્ટી કમિટી દ્વારા દાહોદ જિલ્લાને ઝીરો ફટલ ઝોન બનાવવાના ધ્યેયને સાકાર કરવા તારીખ 27/11/2024ના રોજ સવારના 10 કલાકે નવજીવન આર્ટ્સ કોમર્સ કોલેજ દાહોદ ખાતે છેલ્લા સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવાનો કાર્યક્રમ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે અને આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ રાજસ્થાન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ARTO દાહોદ સીડી પટેલ, રાજસ્થાન આવાસ ફાઇનાન્સિયર્સના ઝોનલ હેડ ગીત બજાજ, રાજસ્થાન રોડ ચીફ એડવાઇઝરી કમિટીના સભ્યો અને શિખરના ARTO વિરેન્દ્રસિંહ રાઠોડ, CDHO એક્ઝિક્યુટિવ ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ARTO શિખર વિરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા રોડ સેફ્ટી વિષય પર વિદ્યાર્થીઓને મહત્વની જાણકારી આપી સરકારે આપેલ નિયમોનું પાલન કરવા માટે ખાસ ભાર મૂક્યો હતો. રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, દાહોદ. આજે દાહોદ જિલ્લામાં રોડ સેફ્ટી અવેરનેસ માટે ARTO ઓફિસ અને આવાસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત આ રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં રાજસ્થાનથી અહીંયા રોડ સેફ્ટી અવેરનેસ માટે વિરેન્દ્રસિંહ રાઠોડજી પણ આવ્યા છે અને અહીંયા લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓને આપણ હેલ્મેટ જો છે એ વિતરણ ફ્રી ઓફ કોસ્ટ વિતરણ કરવા માટે જઈ રહ્યા છે. અને હેલ્મેટ પહેરવાથી એક્સિડન્ટ માંથી કઈ રીતે બચી શકાય એના બાબતે બધાને અવેર કરવામાં આવેલ છે. અને આ લોકો જો છે આપણા બ્રાન્ડ એમ્બેસેડર છે અને આ યંગ પેઢી આપણા ગામમાં જઈને આપણા શહેરી મોહલ્લામાં જઈને લોકોને હેલ્મેટની જરૂરિયાત બાબતે માહિતી આપશે, એમને પ્રેરિત કરશે કે જ્યારે પણ એ રસ્તા ઉપર જાય ત્યારે હેલ્મેટ પહેરીને જ જાય. કારણ કે હેલ્મેટ ન પહેરવાથી મોટા ભાગના જેટલા એક્સિડન્ટ થાય છે એનામાંથી 70% જો મૃત્યુ થાય છે એ હેલ્મેટ ન પહેરવાથી થાય છે. તો હેલ્મેટ જો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને અકસ્માતમાં ઓવર સ્પીડિંગ ન જ્યારે પણ વાહન ચલાવવામાં ત્યારે ઓવર સ્પીડિંગ ન થાય અને હેલ્મેટ પહેરવામાં આવે. આ બાબતે બધા દાહોદવાસી જો છે એ આપનું કર્તવ્ય સમજીને પાલન કરે એ હું બધાને વિનંતી કરું છું. आज नवजीवन आर्ट्स एंड कॉमर्स कॉलेज दाहोद में परिवहन विभाग मोटर व्हीकल डिपार्टमेंट दाहोद के यहाँ ARTO साहब की प्रेरणा से यहाँ पर आज 300 सड़क सुरक्षा अग्रदूतों को प्रशिक्षण देके उनको अग्रदूत की शपथ दिलाएगी. ये कार्यक्रम आवास फाइनेंस लिमिटेड, राजस्थान सड़क सुरक्षा सोसाइटी, ARTO दाहोद और जिला सड़क सुरक्षा समिति के संयुक्त तत्वाधान में यहाँ आयोजित हुआ. यहाँ क्योंकि सड़क दुर्घटना में युवा पीढ़ी जो है बहुत ज़्यादा सड़क दुर्घटनाओं का ग्रास कालकल्वित हो रही है. इसके लिए हमने युवा जागृत तो देश जागृत, युवा सुरक्षित तो देश सुरक्षित की थीम पर उनको आज अग्रदूत बनाया और उनको निःशुल्क हेलमेट दिए. और एक स्टील बट निर्मित हेलमेट जो है वाटर ट्रांसपेरेंट ग्लोसी कलर का हेलमेट, जिस पे विशेष संदेश लिखा हुआ है सड़क सुरक्षा अग्रदूत. क्योंकि सड़क दुर्घटनाओं में पिछले 18 वर्षों से देश का विश्व में पहला स्थान चला रहा है. तो हम चाहते हैं कि स्वच्छ भारत, स्वस्थ भारत की तर्ज पर एक सुरक्षित भारत बने और वर्ष 2047 तक हमारा देश सड़क हादसों रहित राष्ट्र का निर्माण कर सके. इसके लिए हम सब लोगों को मिलकर प्रयास करना है.